સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આરોગ્ય સેવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. વીડા અને અજીત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજિત 107 લોકોએ લાભ લીધો હતો, જેમાં ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. સાથે જ સીબીસી, બ્લડ પ્રેશર, શુગર, હિમોગ્લોબિન અને ડાયાબિટીસ જેવી મહત્વપૂર્ણ તપાસો પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ન્યાય સમિતિના ચેરમેન હિનાબેન પરમાર, ડોક્ટર કાંતિભાઈ પટેલ, વીડા કંપનીના અધિકારી સંજય પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિનોબા ભાવે સેવા સંસ્થાનના પ્રમુખ વિનોદ બ્રહ્મભટ્ટે કેમ્પના ઉદ્દેશ અંગે માહિતી આપી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કેમ્પના અંતે અજીત ફાઉન્ડેશન દ્વારા 70 જેટલા લાભાર્થીઓને નિઃશુલ્ક હર્બલ ટૂથપેસ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સહિયારા પ્રયાસોથી યોજાયેલ આ મેડિકલ કેમ્પ ગ્રામજનો માટે ખૂબ જ લાભદાયક સાબિત થયો છે. તસવીર અને અહેવાલ અબ્દુલ રઝાક મંસૂરી.